નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। શ્રીનગરથી લગભગ 25 કિલોમીટર દૂર પુલવામા જિલ્લાનું ઓખો ગામ તેના વિશિષ્ટ કારખાનાઓ માટે જાણીતું છે। આ ગામ એટલા માટે ખાસ છે કારણ કે અહીં પેન્સિલ માટે ઉપયોગમાં લેવાતો કાચો માલ તૈયાર થાય છે। ઓખોને પેન્સિલ વિલેજ કહેવામાં આવે છે, પરંતુ પેન્સિલ બનાવવામાં ઉપયોગમાં લેવાતા પોપ્યુલર વૃક્ષોની કટાઈને કારણે આ વિસ્તારમાં પેન્સિલ ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો ચિંતિત દેખાઈ રહ્યા છે। જો કે કાશ્મીર ઝોનના સામાજિક વનીકરણ વિભાગનું કહેવું છે કે વર્ષ 2020માં નવી નીતિ બનાવીને પોપ્યુલર વૃક્ષો કાપવાનું અભિયાન રોકી દેવામાં આવ્યું છે, પરંતુ સ્થાનિક વેપારીઓની ફરિયાદ છે કે કાપવામાં આવેલા વૃક્ષોની જગ્યાએ પૂરતી સંખ્યામાં નવા વૃક્ષો વાવવામાં ન આવતા તેમને તેમના વ્યવસાયના ભવિષ્ય અંગે ચિંતા દેખાઈ રહી છે। ઓખો ગામ કાશ્મીરની પ્રખ્યાત ઝેલમ નદીના કિનારે વસેલું છે। અહીંના કારખાનાઓમાં તૈયાર થયેલો કાચો માલ પેન્સિલ બનાવવા માટે કાશ્મીરની બહાર મોકલવામાં આવે છે। ઓખો ગામમાં આવા 4 કારખાના છે, જ્યારે અહીંથી લગભગ 15 કિલોમીટર દૂર લસીપોરામાં પણ આવા 9 કારખાના છે। શ્રીનગરના શાદીપોરામાં પણ પેન્સિલના કાચા માલનું એક કારખાનું છે। પેન્સિલ બનાવવા માટે જે કાચો માલ તૈયાર કરવામાં આવે છે તે પોપ્યુલર વૃક્ષની લાકડી હોય છે। આ વૃક્ષને કાશ્મીરી ભાષામાં ફ્રેઝ કહે છે। પોપ્યુલર ખૂબ લાંબુ વૃક્ષ હોય છે। આ લાકડી કાશ્મીરમાં મકાનોના નિર્માણ દરમિયાન છત માટે પણ ઉપયોગમાં લેવાય છે। આ વૃક્ષો ખાનગી અને સરકારી સ્તરે કાશ્મીર અને લદ્દાખમાં ઉગાડવામાં આવે છે, પરંતુ અહીં આવેલા રશિયન પોપ્યુલરને કાપવાનું અભિયાન ચલાવવામાં આવ્યું હતું, જેના હેઠળ નદી નાળા, શાળાઓ, રસ્તાઓ અને કોલેજોમાંથી આ વૃક્ષો કાપવામાં આવ્યા। વર્લ્ડ બેંકની સહાયથી એક યોજના હેઠળ રશિયન પોપ્યુલર વૃક્ષ વર્ષ 1982માં કાશ્મીરમાં પહોંચ્યું હતું। રશિયન પોપ્યુલરના વૃક્ષો લગભગ 15 વર્ષમાં કાપવા લાયક થઈ જાય છે, જ્યારે કાશ્મીરનો પોપ્યુલર ઓછામાં ઓછા 40 વર્ષ પછી કટાઈ માટે તૈયાર થાય છે। કાશ્મીરમાં ઓછામાં ઓછા 9 પ્રકારના પોપ્યુલર વૃક્ષો જોવા મળે છે। વર્ષ 2019માં સરકારે કાશ્મીરમાં પોપ્યુલર વૃક્ષો કાપવા આદેશ જારી કર્યો હતો। આ આદેશ બાદ કાશ્મીરના અનેક વિસ્તારોમાં લાખો પોપ્યુલર વૃક્ષો કાપવામાં આવ્યા। પ્રશાસનના આદેશ પહેલા વર્ષ 2015માં જમ્મુ અને કાશ્મીર હાઈકોર્ટે પણ કાશ્મીરમાં પોપ્યુલર વૃક્ષો કાપવાનો આદેશ આપ્યો હતો। પોપ્યુલર વૃક્ષો કાપવા પાછળનો સરકારનો તર્ક હતો કે તેનાથી શ્વાસ સંબંધિત એલર્જી ફેલાય છે, જોકે તેનો કોઈ મોટો વૈજ્ઞાનિક પુરાવો મળ્યો નથી। પોપ્યુલરના જે વૃક્ષો કાપવાનો આદેશ આપવામાં આવ્યો હતો તે રશિયન પોપ્યુલર હતા। રશિયન ફ્રેઝને ભૂલથી રશિયન પોપ્યુલર નામ મળ્યું છે, જો કે તેનો રશિયા સાથે કોઈ સંબંધ નથી। આ એક અમેરિકન વૃક્ષ છે। હકીકતમાં આ વૃક્ષોમાંથી રૂ જેવા રેસા નીકળે છે, જે લોકોના માથા પર ચોંટી જાય છે, આથી તેનું નામ રૂસી ફ્રેઝ પડી ગયું। પેન્સિલ માટે કાચો માલ બનાવતા કારખાનાના માલિકોને હવે ડર છે કે પોપ્યુલર વૃક્ષો કાપવાથી તેમના વ્યવસાયને આવનારા સમયમાં મોટું નુકસાન થઈ શકે છે। પુલવામાના ઓખો ગામમાં મંજૂર અહેમદ અલાઈનું પેન્સિલના કાચા માલનું કારખાનું છે। તેઓ કહે છે, સરકારે પોપ્યુલર વૃક્ષો કાપ્યા, પરંતુ ફરીથી તેને વાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો નથી। જ્યારે કટાઈ શરૂ કરવામાં આવી હતી ત્યારે સરકારે કહ્યું હતું કે તેનાથી બીમારીઓ ફેલાય છે, પણ પછીથી તેનો કોઈ પુરાવો મળ્યો નહીં। સરકારે ક્રૂર અને આડેધડ રીતે પોપ્યુલર વૃક્ષો કાપવાનું કામ કર્યું। પોપ્યુલર વૃક્ષો કાપવાથી અમારા કામ પર સંકટ મંડરાઈ રહ્યું છે। જો આ જ હાલત રહી તો આગામી 3 વર્ષમાં અમારું કામ બંધ થઈ શકે છે। મંજૂર અહેમદનું કારખાનું દર મહિને ઓછામાં ઓછા 3 લાખ પેન્સિલ માટે કાચો માલ તૈયાર કરે છે। ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયાના અંદાજ અનુસાર કાશ્મીર ઘાટીમાં પોપ્યુલર વૃક્ષોના ઉદ્યોગથી દર વર્ષે 600 કરોડનો કારોબાર થાય છે। આ ઉદ્યોગથી હજારો લોકોને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રોજગાર મળે છે। કાશ્મીરના આ કારખાનાઓમાં પેન્સિલનો કાચો માલ બનાવવાનો વાર્ષિક કારોબાર 150 કરોડનો છે। પેન્સિલ માટે કાચા માલ ઉપરાંત પોપ્યુલર લાકડીમાંથી પ્લાય પણ તૈયાર કરવામાં આવે છે। સામાજિક વનીકરણ વિભાગના અધિકારીઓ અનુસાર કાશ્મીરમાં પોપ્યુલર વૃક્ષોની સંખ્યા ઓછામાં ઓછી 1.5 કરોડ છે। પુલવામા જિલ્લો દેશમાં પેન્સિલ બનાવવા માટે 70% સુધી કાચો માલ તૈયાર કરે છે। પેન્સિલના કારખાનાઓમાં કામ કરનારાઓમાં સ્થાનિક યુવાનો, યુવતીઓ અને બહારથી આવેલા પ્રવાસીઓ મજૂરો પણ શામેલ છે। સ્થાનિક કહે છે, અમે અહીં કમાઈએ છીએ, આ કારખાના બંધ ન થવા જોઈએ। હવે અમે અમારા પગ પર ઊભા છીએ અને ઘરના લોકો પર નિર્ભર નથી। પહેલાં અમે પિતા પાસેથી પૈસા માંગતા, પણ હવે જરૂર પડીએ અમે તેમને પૈસા આપીએ છીએ। આ કારખાનાઓ અમારા માટે ખૂબ ખાસ છે।
તો આ વિસ્તારના એક અન્ય યુવક બટ શહીદ શારીરિક નબળાઈને કારણે રોજગાર માટે સંઘર્ષ કરી રહ્યા છે. હવે તેમને આ જ કારખાનામાં નોકરી મળી છે અને તેઓ અહીંથી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. મંજૂર અહેમદના 2 કારખાનાઓમાં લગભગ 150 સ્થાનિક અને અન્ય ક્ષેત્રોના કામદારો કામ કરી રહ્યા છે. તેઓ કહે છે કે પેન્સિલ બનાવવા માટે જે પોપ્યુલર વૃક્ષની લાકડીની જરૂર હોય છે તે કાશ્મીરના પુષ્કળ મળે છે. આ લાકડી કાશ્મીર બહાર પણ મળે છે, પણ ગુણવત્તાની દ્રષ્ટિએ કાશ્મીરની લાકડી સૌથી યોગ્ય માનવામાં આવે છે. તેમનું કહેવું છે કે ભારત 82 દેશોને પેન્સિલ બનાવવા માટે જે કાચો માલ મોકલે છે તે લાકડી પણ કાશ્મીરના પોપ્યુલર વૃક્ષોમાંથી લેવામાં આવે છે. કાચા માલની સપ્લાયના મામલામાં આ વિસ્તાર હવે ચીન અને જર્મનીને પણ પાછળ છોડી ચૂક્યો છે. 2 વર્ષ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મન કી બાત કાર્યક્રમમાં ઓખો ગામનો ઉલ્લેખ કરેલો. તેમણે મંજૂર અહેમદને અભિનંદન આપતા જણાવ્યું હતું કે દેશમાં પેન્સિલ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા મોટાભાગના કાચા માલનું ઉત્પાદન પુલવામામાં થાય છે. કાશ્મીરમાં સફરજન પછી પોપ્યુલરના વૃક્ષોનો વ્યવસાય કમાણીનો એક મોટો સ્ત્રોત છે. ખાસ કરીને કાશ્મીરના ગ્રામીણ વિસ્તારોમાં મોટી સંખ્યામાં લોકો પોપ્યુલરના વૃક્ષો ઉગાડે છે, જે તેમના મોટા ખર્ચાઓમાં મદદરૂપ થાય છે. જે ખેડૂતો પોતાની જમીન કે ખાલી સરકારી જમીનોમાં પોપ્યુલરના વૃક્ષો ઉગાડે છે તેઓ વૃક્ષો વેચ્યા બાદ પોતાના બાળકોના લગ્ન પણ કરાવી શકે છે અથવા અન્ય જરૂરિયાતોમાં આ પૈસાનો ઉપયોગ કરે છે. તેની લાકડીમાંથી માત્ર પેન્સિલનો કાચો માલ જ નથી બનતો, પરંતુ લાકડીના ઘણા બીજા કામોમાં પણ તેનો ઉપયોગ થાય છે. કાશ્મીરમાં પોપ્યુલરની લાકડીનો ઉપયોગ સફરજનના પેકિંગમાં પણ થાય છે. વર્ષ 2020માં સામાજિક વનીકરણ વિભાગે પોપ્યુલર કમિશનની રચના કરી હતી. પોતાના રિપોર્ટમાં કમિશને જણાવ્યું હતું કે પોપ્યુલરમાંથી નીકળતી રૂથી શ્વાસ સંબંધિત એલર્જીનો કોઈ ખાસ સંબંધ મળ્યો નથી કે તેનો કોઈ મોટો વૈજ્ઞાનિક પુરાવો પણ નથી મળ્યો. સરકારે જે કમિશનની રચના કરી હતી તેમાં ફક્ત એવું જાણવા મળ્યું હતું કે રશિયન પોપ્યુલરની એક ખાસ જાતિથી અમુક અંશે એલર્જીનો ખતરો રહે છે. તો કાશ્મીર ઝોનના સામાજિક વનીકરણ વિભાગ અનુસાર પોપ્યુલર વૃક્ષો કાપવાનું અભિયાન વર્ષ 2020માં એક નવી નીતિ બનાવીને રોકી દેવામાં આવ્યું. કમિશને રિપોર્ટમાં જણાવ્યું કે જ્યાં સુધી શ્વાસ સંબંધિત એલર્જીનો સવાલ છે તો કાશ્મીરમાં પોપ્યુલર વૃક્ષોને કારણે ન તો કોઈ સકારાત્મક અને ન તો કોઈ નકારાત્મક સંબંધ છે. હવે એ નક્કી થઈ ગયું છે કે પોપ્યુલર શ્વાસ સંબંધિત એલર્જી માટે જવાબદાર નથી. દર્શક મિત્રો, આ માહિતી આપને કેવી લાગી? આપની પ્રતિક્રિયા અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો. અને જો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.